વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા ડોશી બોલ ડોહા કોણ વાટ્યું બોલ હું રોઢે આ તો જો કાર યાઢળો ભાઈ ગયો એટલે લાગતો જ નહીં. હું યાઠળો હવે જો લાગતો નહીં તાળામાં ઠેકોણું બિલકુલ નહીં. તે ચો ઊભું વર કોઈ કામ કર્યું છે કેમ કોમ નહીં કર્યું તમે બેસી રહ્યા છું વાટ કર્યું તાને આ બીજા ડોહા જપ્યા છે આખો ઉનાળો. બીજા ડોહા તો પાણીમાં પડકો કરે તો કોઈ મુએ પાણી પડકો કરવા જાઉં. ડોહા પોનીમાં ભડકો તો ના થાય પણ આપણા ઉનાળામાં ટોક કરવો પડે બાનેનો. ઉનાળામાં હું નળવું હોય તો ટોક કરું કે મારે વાવેતર વધારે થઈ ગયું તું એંડાય વધારે વધારે પણ એ વાત સાચી છે ડોહા પણ આપણા બાનાની સગવડ કરવી પડે ચોમાહાની તો. બાર તો હું કેટલા પેલા એરંડા આખું ટેટકલ ભરીને લાવ્યો હતો તે બાર હેર્યા ને થયા નહીં. તે એંડાલો કેટલો ચાલે ડોહા જે ચાલી એ ચાલો બાના એ બધું હોર્યું તું જાહેર એમ દાંતો લઈને પોટલો ચાર વાટેલા હેડ હેડ એટલે હું બાજરી રોટલા બે કરું તું મને બિલકુલ ઘેર તો નહીં જ બે હવાડી અને વાળે હોય તો કંકોળો લેતા આવજે તું. વાળી કંકોળો હું વેણ થેટલી વટલી વેંટતી હોય છે બોલો. મારા ડોશીને બિલકુલ શરમ નહીં આવતી બોલો. આટલી ઉંમરે મારે ટાળ વાટવા જવું પડે મને બહુ પ્રિય પડે છે કાઠું. ડોશી શું થાય અને ગામમાં ગોબડો બધા ડોહા બેઠા હોય કે ડોહા કે જેઠીઓ જેઠા તું ચો પેલા ટાળ લેવા હવે બોલો શરમમાં કહેવું હું કે હું શું છે કે આપણા બહુ મશ્કરીઓ કરે પણ કરું હું મારી ડોશી કહેતા ટાળ વાટી આવો ગમે તે કરો પણ ટાળ વાટી આવો આ રેટા વાટી આવો. મારું શું મારે ઘેર હું છે બધોને ઠલા આલું છું આખા ગામમાં હું ઠલા આલું છું અને મારા ઘેર આવીને જવું પડ્યું છે. ડોશી મને બિલકુલ જપવા દેતી નહીં. કોમના ગોદરા થઈને નીકળું તો એવું છે ડોહા મારા વર્ષે એમ કીધું કે તમે કોમ ઉગા કરો પણ કરવું હું તારે મને તો શરમ આવે એક બાર પણ કરું હું. બાજરીમાં એટલો ઉગાડો થઈ ગયો છે ને કે નેજ કરવું પડે આખો દાડો તો એ બિલકુલ હવે હેઠળમાં સંભાળવા આવતી નહીં. મારે કેટલો ઉગાડો થઈ ગયો છે ઓહો હો. હા ટાપ થઈ ગયો પાણી લાવ્યો ને એક બાજુ મોટો ટાપ થઈ ગયો તરત ડબલ લાગી પણ કરવું હવે કોઈ ઉપલો મળે નીકળે હાલું ને કે માટવાનું હોય આખો દાડો બેડવું પડશે. ચાલે વજનવાળી થઈ છે જબરજસ્ત. અમને ગોઢર થઈને નીકળવું તો એ કોઈ નીકળવું પેલા જોવું. હા મને કોઈ ભાઈ છે ડાકા ટાળી લીધું પણ એ તો હના હોય ઉપલાવા આવે એવાને ડોશી આપવા ડે એમ જ નહીં હોય કે ગગન મોકલજે ઉપલા બુઠા થોડો ગગન મોકલ હોય થોડું ઉપલાઈ જાય ટેકો કરી જાય કે મારે તો આખો દાડો હોય બેડવું પડશે. બરાબર શું મળો ના મળો મણકાને મારા જેવી જ વલ્લા છે કેમ કે એની ડોશી આકડી તો લાગતી જ હશે કેમ કે ઉપલામાં આપવા જતી નહીં તો ડોશીની બહુ આકડી છે મણકો પાછા બીવાઈને જ ફરતા હશે મારી પટે હું એ બીવું મણકો બીવાઈને ફરું તો અટાડે બધું એવું જ છે જો જોઈએ બધા ઉઠ ડોહા બીવાઈને જ ફરતા હોય ડોછોથી નકા પાછી વાટી ઘેર ખાવા ના હાલ ફોમાં આકોટા કરું તો મને ખબર છે તું ડોશી તાને આપવા દેવી નહીં એટલે તાર ઊંધું કાઢીને બેઠો ને વાઈટ કરો વાઈટ કોઈ આપવું નહીં તો હું મારા હાથે ઉપાડી લીધો હોય હા હવે હું તાકી રહ્યો વાઈટ કરો ટેટાર આખો દાડો વાટો કાચી રાત વાટો ટેટાર મારે હું મોટું ઉપાડીને જવું રાખું ચાલ નહીં તો હેડ્યો છું પણ મારા વળસ્યા ગામના ગોટડા પેલા બેઠા છે મેઠીઓ ને બધા મચકડીઓ તો કરશે પણ શું કરે હા કોને હોપલો ને પેલા કોને હું કાઢી નાખો. હા ડોશીને ત્રાસ છે ચામો આટલું હોફળવું પડે ને કશું હોફળવું પડે મારે જવા દે હેડ અને એક બાજુ વટણ લાગ્યું છે
મારે કરવું શું હવે શું આખો દાડો ટાળ વાટવાની હેઠળનું કામ કરવાનું હું તો કંટાળી ગયો તું કંટાળી બધી રીતે કંટાળી ગયો તું પણ એક પેલો ભાઈબંધ ખરો ને મારો ઝઘલો એ બાપડો ફોન કરે છે કે તું અહીં આવી જા અમદાવાદ આવી જા મારા પાસે પણ હું મારું ઓછું જતો નહીં ના પાય પણ હવે કંટાળ્યો જ બધી રીતે હવે ઝઘલાને હું ફોન કરવા દે ઝઘલો બાપડો કહીનો કે કરતો હા જગા બોલ ભાઈ બંધ. અલે પેલું હું તને કાલે કંપનીમાં કોઈ કહેતો હતો મને તું કે તમે કયો આવી જાઓ તે આજે તો આવું જ છે મારા કંપનીમાં કહેતો તો પણ એ જગ્યા ભાઈબંધ પૂરી જાય. મેં તમને ફોન કરી વખત તું આવ્યો હોત ને તો એકદમ કોમ બીજી હતું. આપણે તો કશો વાંધો નથી જે કાઠું છે તો આપણે રહેવું. એ વાત સાચી ભાઈબંધ પણ આ છે ને લોખંડનું કારખાનું છે એક લોખંડના ચણા. અને બીજું કહું લોખંડનું તો લોખંડનું પણ મને તું લઈ જવાનું કર બોલ્યા વગર હું ઘેર બધી રીતે કંટાળી ગયો છું. અરે તે ફોન કરું તું આવી જાય. ફોન પણ નહીં હવે હું તો આજથી ઠેલો ભાઈ તો આવું જ છું. ચમ ગમલા કંટાળ્યો તું તો પૂરા પાર્ટીઓ કંટાળ્યો છું ઘેર ડોસી હલન કરે બધી રીતે ટાળ વાટી જાઓ ટેકડું કરો અને ખેતીમાં કોઈ ભલી વાર નહીં. એ તો કોમ તો કરવું પડે ઘેર કરો કે કરો. અને એક બાજુ ઢોળ એ બધી રીતે કંટાળી ગયો છું હલકા તો મોટો કીધું કંપનીમાં જ દી આવું બોલ્યા વગર મારે તો ઘેર રહેવું નથી. અરે કાલ આવી જજે બિસ્તરા ભરીને. કાલ સવારે જ આવી જાઉં. ચી બસો બેસે હું તો પેલી અમદાવાદ વાળી ખરી ને આપણે સલંગ શંકરપુર અમદાવાદ શંકરપુર હા શંકરપુર વાળી તો આપણે તમારે શંકરપુર ગામ જોઈ હતી મણિનગર બોર્ડ આવે ને એટલે ઉતરી જજે પાછો. હા મણિનગર ને હા મણિનગર. સારું હે ને પણ તું હું ફોન કરું ખમો આવજે લેવા. હા હા શું કીધું સારું કે મીઠો અમદાવાદ જ પાડ્યું નહીં પહેલું. એ રોજુક ના રોજ્યું ઓ સાહેબ હા રોજુક ના રોજ્યું રોજુ મારા ભાઈબંધે ફોન કર્યો હતો ને મારે હાલ જવું પડશે તો અમદાવાદ. ડોહા તારે અમદાવાદ નહીં જવું. હું હારા માટે જાઉં છું તું કોઈ હું ખોટા માટે નહીં જતો હું તારે હારા માટે જાઉં છું. મને ખબર છે તું ફરવા જવા નીકળ્યો છે ફરવા નહીં જતો મજૂરી કરવા જાઉં છું મજૂરી. મજૂરથી હોય છે ના થાય ડોહા. તો તું તને ખબર ના પડકવાડી હું શું છે મજૂરી કરી પૈસા લાવ્યો ને પૈસેથી તારા માટે ગાગલો ને હાલો ને બધું લાવ્યો તું કા ચિંતા કરું છું. ઓહો મને ખબર છે તું ઘાઘરાન હાલાન કબજન આ ડોશીને મારા કેવી રીતના હમતાપી આ ડોશીને તો મગજ જ અવળું છે ને મગજ જ અવળું હેઠતું હોય એવું લાગે છે. હા મને ધંધા નહીં જવા દે મને એવું લાગે છે. જો કે આ ડોહાને અમદાવાદ વાપર્યું છે અમદાવાદ. મારે અમદાવાદ જોવા નહીં જવું મારે ધંધા જવું છે ધંધા. પણ ધંધો જે હોય ના કરાય. આ ધંધાથી કંટાળી ગયો છું આ ધંધાથી કંટાળી ગયો બધી રીતે કંટાળી ગયો છું. તો બોલ્યા આગળ હાથ ધોઈને ખાવા કરજે તું ડોહા. ખાટ બધું ખાઈએ લઉં તું હું ખાઈને પણ મને ઠેલો અઠ્ઠલ વ્યવહારથી ભર્યા હાલ તે હું પછી અમદાવાદ જતો રહું. આ ડોસી તો મારી અરસી મારે તો ખરાબ છે કોઈ વાતને જપ્પા નહીં દે પણ મને તો હું ઓછો મેચીને ખાઈ લેવા દે બોલ્યા વગર. હા ટળાઈને ખાધું બરાબર. આજ મજા જાય છે ઢળી ખાવાની. ઘણી વાર આડોલી ખાવું શાંતિ આરામ કરું પછી અમદાવાદ હેડું. ડોશી હા તું એમ કરે હા ઠેલો ને બધું ભરીને તૈયાર થાય હું ઘણી વાર આડોલી થવું. હા તો સ્વાતિ હું છે તો ઠેલો બેલો ભરશું ડોહા. પણ વ્યવસ્થિત સારો વાળીને પડશે અને બાટલો પોણીનો મળે નેલજે ઈ તો હું વિદેશ જઉં છે તારે તે
મારું ઓળશું મને તળાવ વધારે ઘડી ઘડી લાગે છે તે પાણી વચમાં જોવા મળે તે બાટલો ફરજિયાત મિલશે ઈ તો પરપ ઘણી હશે ડોહા વાટમાં. હાલ હે ને પડબ પી લેવું તું જે તમે ભરું છું હો બધું એ ઠેલામાં. એક વાતો મોનશે જ નહીં મારું બિલકુલ વાત જ નહીં મોનતી હું આમ કહું છું એ કેમ કહે છે પડબ મળી ઢેકડું કરી હાલ હે જ નહીં એટલે ડોશી હું કહું છું મારી ઓ સા ડોહા હું તો મુંજકે શાંતિ હું જ પણ આમ પણ હું કહું હું તું પાછી ભૂલી જોય હું ના કહું તો હું કે ચલન તમાકુ ચલન બે પાછી ઠાબણ મેલજે અલ્યા ડોહા તું તો ચલમ પિયા જોય છે કે ધંધા જવા જોય છે. જોતું હોય તો જોવો ડોશી મને ને કોઈ સમજાતું જ નહીં ડોહા. તારે તો સમજીને કોઈ નહીં તારે સમજવું જગાઈ મારા વર્ષે કીધું તો છે અમદાવાદ કે આવજો મારા હાળું હું વિચાર કરું છું કે અમદાવાદ ભાડે છે કે ભય છે પેલું મણિનગર કરતો હતો હવે મણિનગર કે અજમેર નગર ગમે તે એક નગરમાં જવાનું છે મારે અમદાવાદ પહેલી વાર જઉં છું કેવું છે ને કેવું નહીં હવે હું કોઈ અનુભવ મને થયો નહીં હવે પણ જવા તો દો અલ્યા આ ડોહો ઊંઝે ઊંઝે શું વિચાર કરે છે કોઈ વિચાર નહીં કરતો તું આપડી જઈ તો કોઈ વિચાર નહીં કરતો આ તો હું જગાના વિશે વાત કરું તું તો ઊંઘો છે કે વિચાર કરજે ડોહા. વિચાર તો કરવો પડે કે ડોશી અમદાવાદ કોઈ જેનું ગામ નહીં એ તો મોટો શહેર છે ડોહા શહેર. તું કઈ જઈ પણ શહેર કઈ મોટો જોઈએ? જઈ નહીં પણ આપણા ગઈઢા કહેતા હા કે પેલા ઈ વાદી હતા વાદી વાત સાચી ડોશી તારી કઈ વાત સાચી છે એ વાદીઓનું ગામ હતું. એવું થઈ ઓવો હા મને ડોહા ગયડા વાતો કરતા એના પરથી નામ પડ્યું અમદાવાદ. હા એક અમદાવાદ તો એક નંબરનું છે ડોહા. તો ડોશી હું જાઉં તો ખરા પણ ભૂલો પડ્યો તો જો તને ધંધો કરતા આવડશે ને ઓહ, તો તું નાલ થઈ જાય નાલ. એવું થઈ ઓહો. તો ધંધામાં પાવરફુલ છું ડોશી આપણા ગઈઢા કહેતા ડોહા મને આમ તો હું ખબર ડોહા. હા? વાત લાખ રૂપિયાની છે ડોશી પણ તને ધંધો કરતા આવડે તો ડોહો ડોહા. આ ધંધો તો હું કરો ધંધામાં કેવું નહીં પડે ડોશી હા મેળા થઈ ગઈ છે ડોશી હું છે ડોહા. આ ઢોકળા પડ્યા કે ના પડ્યો હા ભરે પણ ટાઈમ તો થવા દે. ટાઈમ થઈ ગયો છે ડોશી હવે પણ તારા 4ની એસટીમાં જવાનું છે કે 4 તો વાગવા ત્યાં ડોશી હવે 4 વાગતો ઉવાળ રાગ હેડીને જો 4 વાગી જાય સ્ટેશન ઉપર એ ચામાં નતો પીવો. ના ટા નહીં પીવો રવા દે છે હવે ટા ઈટન પીવો હોય બજારમાં પીલી હોય હા રે તારા ટેલો ભરું છું આમ હો. હાડ પડે મોટું તો ધોય ડોહા. એ મોટી એમ તો પડે બધું ધોઈ લ્યો રસ્તામાં જતા કોઈ ધોવું નહીં ડોશી હું છે ડોહા. હું જાઉં તો ખરા પણ મારું મન આગું પાટું છે ચમ જાઉં કે ના જોયું છું ઓછામાં પૂરું પેલી પેટ વિવાહ થઈ છે પણ તારનો કઈ નહીં તું અડિયા ચડે છું ડોહા. પણ પેલો મારો ઓળશો મારો ભાઈ પણ ફોન કલ કરે છે શું કરે તું 3-2 દાડાથી મારા જવું છે અમદાવાદ જવું છે. પણ પેલો લાલને ભણવાનું હતી મારા બાકી છે એ લાલ ને બાલ હોર્યો તારા જવો તો મી ઠેલો ભર્યો છે આમાં. તું લાલનો ટાઈમ નિશાળમાં મોકલી દેજે કોમ ના બતાવજો કોમ ના બતાવજો ના બતાવો કોમ તો ડોહા. મોકલતી ને હેઠળમાં બિલકુલ ના મોકલતી આપણે એને તો ડોક્ટર કરવાનો છે ડોક્ટર બનાવવાનો છે. મોટો એન્જિનિયર બનાવવાનો છે. હા હાલ હું થોડા પૈસા કમાડી ઓવા ઓવા બજારમાં પૈસા કમાડી ઓવા તેમ કર દીજે તું કદાચ ના ઊંઘ રાતી બેઠવાય હા તો આપણે પેલો ભાજ્યો હેઠળમાં રહ્યો ને ઓવા ઓવા બેઠી ને ભાજ્યો ઊંઘ હેઠળમાં હા હેડો ભાઈ ફોન કર્યો ત્યાં આવશે. હાડું હો 2 દાડા ઊંઘશે પડ્યો રહ્યો. હાડું હા? દવટા ના હવે શું કીધું છે હા એ બધી વાતો પડી મેલ બોલ્યા વગર મને ઠેલો હાલવાનું કર હું હેડું હવે હા લેતા ને ડોહા. લાવ હાથ ડોશી હા સંગે સંગે રહે ને મોટા ને આપણું ટાણ હવે એ રામનો નામ લઈને હારો ડોહા તાણ. બોલો રામાપીર નો જય જય
ડોહા હે હું કહેતી હતી વળી હું કહેતી હતી તમે સાધનની ખબર રાખજો એ હાલ હાલ તું ચિંતા ના કર નકર તમે બીજી એસટી બેહો ના તું ચિંતા ના કર કઠ્ઠો વઠો નહીં બેહું બોર્ડની ખબર છે કે હોવે ચિયું બોર્ડ બોર્ડ આપણે અમદાવાદ